નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. હિન્દુઓ હવે શરમ કરો. આજે ભારત સરકાર છેલ્લા મહિનાઓથી રામ મંદિરની ઉજવણી કરવા અને કરાવવા માટે લાગી પડેલી છે. ઘેર ઘેર દીવા પ્રગટાવવા માટે અને દિવાળીની જેમ રોશનીથી પૂરા ભારતને જગમગાવવા માટે મથામણ કરી રહ્યા છે. તારે જ આણંદના ઓફિસરો, સત્તાધીશો, અમલદારોની એકધારી નીતિ છેલ્લા 4 માસથી આણંદમાં ગોપી સિનેમાની સામે દાડી માર્ગ ઉપર આવેલ મેલડી માતાના મંદિરની નાની ડેરી દબાણ ગણાવીને તોડી પાડવા ઉપરા ઉપરી પોલીસોના કાફલા સાથે ત્રાટકી પડે છે. આખા દિવસની માતાજીના શ્રદ્ધાળુઓની આજીજી બાદ બીજી તારીખ આપી જતા રહે છે. પરંતુ આ મંદિરમાં સેવા કરતા અશોક ભરતભાઈ ગુપ્તા અને શ્રદ્ધાળુઓ આ વાતનો ઘણો ઘેરો શોખ લાગી ગયો છે કે ભારત સરકાર એક તરફ રામ મંદિર માટે પૂરી દુનિયાને આમંત્રણ આપે છે અને એક તરફ આ અધિકારીઓ નાના અમથા મંદિરને દાંડી માર્ગનું દબાણ ગણાવી તોડવા માટે તત્પર છે. અરે જો દાંડી માર્ગના દબાણો જ હટાવવા હોય તો ચાલો અમદાવાદથી શરૂ કરો, બોરસદ ચોકડી સુધી હજારો દબાણ નીકળશે. તો આ દેરી જ કેમ દેખાય છે? તેના કારણે અંતે થાકીને આજ રોજ અશોકભાઈ ભરતભાઈ ગુપ્તા પૂરા પરિવાર સાથે આણંદ કલેક્ટરશ્રીને પોતાનું આવેદન આપેલ છે અને એમાં ચોખ્ખું ચટ લખાવી જણાવ્યું છે કે અમે જો અમારી મેલડી માતાની નાની ડેરી બચાવી ના શકતા હોઈએ તો હિન્દુ ધર્મ પાળવો બેકાર છે. જો આ મેલડી માતાની ડેરીને હવેથી તોડી પાડવા માટે આવશે તો અમે અમારા પૂરા પરિવાર અને નજીકના શ્રદ્ધાળુઓ પણ હિન્દુ ધર્મને છોડીને મુસ્લિમ ધર્મનું અંગીકરણ કરીશું. એમાં કોઈ બે મત નથી.